અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરે ધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પિય હો ગુણાતીત સમી જેને ગુરુ યોગીએ, બાપાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી, પૂજ્ય ફુવાજી, પૂજ્ય ભક્તિ સ્વામીજી, પૂજ્ય શ્રીજીચરણ સ્વામીજી, સર્વે સંતો, સર્વે વડીલો તથા ધામના સર્વે મુક્તો. આજની આ આપણી પરિવાર સભા ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આપણને વિદેશ યાત્રાએ જતા પહેલાં નાની મોટી આજ્ઞાઓ કરીને ગયા છે. ગુણાતીતાનંદ સ્વામીજીએ પોતાના જીવનની એક વાત કરી હતી. સ્વામીના વાતોમાં એનું વર્ણન છે. ગુણાતીતાનંદ સ્વામી કે જ્યારે અમે દીક્ષા નહોતી લીધી, ભાદરાની ધરતી પર અમે ખેતીનો વ્યવસાય કરતા હતા. ત્યારે ખેતી કરવામાં અમને બળદની જરૂર પડી. એટલે જોડિયા બંદર એ ગામ છે, એ ગામમાં અમે બળદ લેવા માટે ગયા. ત્યાં એક ઘરે એક માજીને ત્યાં બે સરસ મજાના બળદ હતા. સફેદ કલર હતો બે બળદને, શિંગડા બી સેમ હતા અને શરીરના બાંધે બી સેમ લાગતા હતા. જ્યારે એ બળદ ખરીદી કરી ત્યારે એનો ભાવ પૂછ્યો. ત્યારે એ માજીએ કહ્યું કે આજે બળદ છે એક, એની કિંમત 60 કોડી છે. ત્યારે કોડીનો વ્યવહાર ચાલતો હતો, રૂપિયા પૈસાનો વ્યવહાર ન હતો, કોડી પર ચાલતો હતો. પછી બીજો જે બળદ હતો એની કિંમત 30 કોડી કીધી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે અમે પૂછ્યું કે બળદ તો બેઉ સેમ દેખાય છે, શરીરના બાંધે બી સેમ દેખાય છે, કલર બી સેમ છે, હાઈટ બી સરખી છે, શિંગડા બી સેમ છે, જાણે કે બેઉ ટ્વિન્સ હોય ને એવા છે, છતાં બી કિંમતમાં ફેર કેમ? ત્યારે એ માજી કહે છે, સાંભળો કે આજે એક બળદ છે 60 કોડી જેની કિંમત કીધી, એ મારી ઘરની પોતાની ગાય એનો વછેડો હતો. એ મારી દ્રષ્ટિ સામે મારી ઘરની ગાયનું દૂધ ધાવણ ધાવીને એ મોટો થયો છે. એટલે મને એનો વિશ્વાસ છે કે એના ઉપર 60 મણનું વજન આપશો ને
તો પણ એ ઘોડિયું વારશે નહીં, બધો ભાર એ વહન કરી લેશે. અને જે આ 30 કોડી જે કીધી એ જે બળદ છે એ અમે વેચાતો લાવ્યા હતા કે બહારથી વછેડો, એટલે એને મને એટલો વિશ્વાસ નથી. પછી ગુણાતીતાનંદ સ્વામીજી કહે છે એ માજીએ એ બળદની રાસ અમારા હાથમાં આપતા પહેલાં એ બળદનું પૂજન કર્યું, ગોળ દાણા ખવડાવ્યા, અને પછી એ જે પોતાનો જે બળદ હતો એની આગળ પોતે ઘૂંટણે બેસી અને પોતાની સાડીનો પાલવ પસાડ્યો અને પગે લાગી અને વિનંતી કરી કે મારે જોકની તમે લાજ રાખજો, ઘોડિયું ના વાળતા. તેમાં આપણે વર્ષો સુધી સ્વામીજીના સેવન કર્યું છે, સ્વામીજીના દર્શન કર્યા છે, સ્વામીજીની સેવા કરી છે. સ્વામીજીએ આપણા વ્યવહારિક સમાધાન આપ્યા છે અને આધ્યાત્મિક સમાધાન બી આપ્યા છે. સ્વામીજીએ આપણા પ્રારબ્ધ ધોઈને આપણને સર્વ રીતે સુખી કર્યા છે અને આપણા દર્દના આંસુ બી એમણે પોતાના ગાતરિયાથી લૂછ્યા છે. ત્યારે હવે પ્રભુ સ્વામીજીનો પણ સમાગમ આપણે કરીએ છીએ, એમનો લાભ બી લઈએ છીએ, એમની બી દર્શન કરીએ છીએ અને એમની બી સેવા આપણે કરીએ છીએ. તો એમનું જે વચન આપ્યું છે, જે આજ્ઞા કરીને ગયા છે, એમાં આપણે ઘોડિયું વારવું નથી. બસ ઘોડિયું વારવું કેવા કહેવાય? આપણે ઘોડિયું વાર્યું ક્યારે કહેવાય? સ્વધર્મ અને સુરતભામાં લોચો વાગે ને એ ઘોડિયું વાર્યું કહેવાય. સેવા ભક્તિમાં આપણને આળસ આવે કે પાછા પડે એ ઘોડિયું વાર્યું કહેવાય. એમના સ્વરૂપને વિશે આપણને મનુષ્ય ભાવ આવે, આપણે એમને આપણા જેવા સમજીએ, કારણ કે આપણા જેવી જ ક્રિયા કરે ને, ખાય પીવે બોલે ચાલે હરે ફરે, આપણી કક્ષાએ આવીને આપણને આનંદ કરાવે અને આપણા જેવા એને માનીએ એ ઘોડિયું વાર્યું કહેવાય. એમના વચનનો તોલ ના થાય ને એ ઘોડિયું વાર્યું કહેવાય. એટલે સ્વધર્મને સુરત ભાવે સર્વોપરી કરવા માટે નિરંતર એ પ્રયત્ન કરે છે. આપણે પરિવારના ભેગા થયા છીએ, આપણે અંગત મુક્તો ભેગા થયા છે. સ્વામીજીના સેવન કરીને, સ્વામીજીના દર્શન કરીને અને પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના દર્શન અને એનું સેવન કરીને આપણે સૌ આપણા આત્માની યાત્રા ચલાવતા રહ્યા છીએ. આપણે એવા બધા ભેગા થયા છીએ. એટલે જીવનમાં ઠરાવ કરવાનો કે મિશન ડબલ છે, સામાન્ય આજ્ઞા એમની, પણ એ આજ્ઞા બી ઘરનો ઉંબરો ઓળંગવો એ લોકાલોક પર્વત ઓળંગવા બરાબર જેવો છે. પણ પ્રભુ સાંઈ કહેતા હતા કે હવે તો ઘરના કોઈના ઘરોમાં હવે ઉંબરા જ રહ્યા નહીં, એટલે બહુ મોટો પ્રશ્ન આવે નહીં. કારણ કે ભગવાને દરેકને બુદ્ધિયોગ આપ્યો છે, ભગવાને દરેકને બુદ્ધિયોગ આપ્યો છે. એ પુરુષની વચનમાં આપણે ક્યારેક ઘોડિયું વારવું નથી. એ સુખી કરવા માટે નિરંતર પ્રયત્ન કરે છે. આપણા આત્માની યાત્રા આપણને નિરંતર સ્વામીજીમાં ડૂબાડવા માટે પ્રયત્ન કરે છે. સર્વોપરી સ્વામીજીની આપણે ગુરુ ભક્તિ અદા કરી શકીએ એના માટેની નિરંતર આપણને જાગૃત કરે છે. એવા આ દિવ્ય પુરુષો છે અને એનો સત્સંગ, એની ગોદ આપણને મળી છે. એટલા માટે આપણે ઘોડિયું વાર્યું નથી. તો સ્વધર્મ અને સુરતભાવ સ્વામીજીએ જીવનનું દર્શન કરાવ્યું છે કે સ્વામી કે યુવકમાં હતો અને અડવાળની ધરતી પર યોગીજી મહારાજની પોસ્ટની સેવામાં હું હતો અને ભર બપોરે યોગીજી મહારાજ આરામમાં હોય એટલે બહાર બેસી ઓટલા પર સ્વામી કે હું ટપાલ લખું. અડવારની એ ધરતી, રજપૂતોની દરબારની એ ધરતી, અને ત્યાં દરબારોના બહેનો અને દીકરીઓ હોય, મર્યાદાવાળી બહુ હોય. એટલે બપોરે સ્વામી કે હું ઓટા પર બેસીને ટપાલ લખું. અને ત્યારે કંઈ આવી રીતે નળ હતા નહીં, એટલે પછી કૂવેથી
પાણી ભરવાનું થાય, કારણ કે ઉતારે પાણી ભરવાનું થાય, ભક્તો આવે, યોગીજી મહારાજ હોય, દીકરાઓ ભેગા ફરતા હોય, એટલે પાણીની જરૂર પડે, એટલે બેરોરો ભરી રાખે. એટલે પછી ગામના જે સત્સંગી દીકરીઓ હતી તે પાણી ભરીને લાવે. એટલે બપોરનો સમય હતો. સ્વામી કહે પેલી દીકરીઓ પાણી ભરીને આવી, માથે બેડા. એટલે કોઈ ઉતારનારું કોઈ હાજર નહોતું. જેને કહેલું જે સેવકને, એ સેવક ટાઈમે જ હાજર નહીં. એટલે પેલી દીકરીઓ માથે ભાર લઈને ઊભી હતી. એટલે સ્વામી કે મારી નજર પડી, એટલે તરત સ્વામી કે પત્ર લખવાનું બંધ કરી અને બેડા ઉતારી આપ્યા. એટલામાં એક દરબારનું આવું અને જોયું તો સ્વામીજીને વિશે શંકા કરી અને સ્વામીજીને ગમે તેમનું બોલવાનું, પણ સ્વામીજી કાંઈ બોલે નહીં. રાકેશભાઈએ કીધું તમે યોગીજી મારને સંભાળીને ભજન કરતા જાય ને પત્ર લેખન કરતા જાય. કન્ટિન્યુઅસ આવી રીતે 3 વખત થયું, 3 દિવસ સુધી. જેને સેવા સોંપેલી એ ગામના દીકરાને એ દીકરો જ હાજર ન રહે અને બેડા સ્વામીજીએ ઉતરાવવા પડે. એટલે પેલા દરબારને જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. મારા અંતરને વિશે જગતની ઈચ્છા પડેલી હોય ને જગતની વાસના પડેલી હોય તો બીજામાં પણ મને એ જ દેખાય. કારણ કે દરેક વ્યક્તિ આપણા માટે અરીસા સમાન હોય છે. કારણ કે મારું અંતર ચોખ્ખું ના હોય, મારું મન ચોખ્ખું ના હોય, એટલે મારા જે મનના ભાવો એ બીજા પર જ લાગે. સહજ નેચરલ છે. કમળો થયો હોય એને પીળું જ દેખાય. એટલે ત્રીજે દિવસે જ્યારે એવું થયું એટલે તરત જ પેલા દરબાર ખખડાવવા માંડ્યા. સ્વામીજીએ બચાવ ના કર્યો, ઉપેક્ષા સહન કરી, અપમાન બી સહન કર્યું, પોતા ઉપર એલિગેશન લગાવ્યું, એ બી સ્વામીજીએ સહન કરી લીધું. બચાવ ના કર્યો કે ઉદાસીનતામાં ના ગયા, સેવા છોડી નહીં અને યોગીજી મહારાજને સંભાળતા રહ્યા. જેના ફળ સ્વરૂપે પેલી દીકરીઓમાં યોગીજી મહારાજનો પ્રવેશ થયો અને યોગીજી મહારાજ પ્રગટ્યા. અને પેલી દીકરીઓએ પેલા બાપુને કીધું, બાપુ તમે ના હકના વગર કામના દીકરાને ખખડાવો છો. 3 દિવસથી આ દીકરો અમારા માથેથી બેડા ઉતારે છે, પણ એની નજર અમારી આંખ સામે, કદાચ અમે જોયું હશે પણ એણે ક્યારે અમારી આંખ સામે આંખ મિલાવીને ક્યારે જોયું નથી. હા, એવો એમનો સ્વધર્મ પાકો છે, એવો એમનો સ્વધર્મ પાકો છે. તો ત્યાંથી તો અટકે નહીં હજુ તો. એટલે એણે સંતોને વાત કરી છે અમુક, તો સંતો બી સ્વામીજીને વિશે કહેવા માંડ્યા. કારણ કે સ્વામીજી તો સેવક અને સેવકની કિંમત કેટલી હોય. ત્યારે મોટી કાકાએ જે સંતો સ્વામીજીની ઉપેક્ષા કરતા હતા, જે સાધકો સ્વામીજીની ઉપેક્ષા કરતા હતા, એમને કહ્યું કે મારા 3 દીકરાઓના સમ ખાઈને કહું છું કે પ્રભુદાસની આંખ હંમેશા પવિત્ર છે, એણે સ્વધર્મનો ક્યારેય લોપ કર્યો નથી. ત્યારે પેલાને મનાયું. પછી સ્વામી કે યોગીજી મહારાજ મને ભેટી પડ્યા અને રાજીપાના આશીર્વાદ વર્ષાવ્યા. જાઓ ગુરુ, તમારા થકી હજારો નિષ્કામ ધર્મને પામશે. એવા ખાનદાન માવતરના દીકરાઓ આપણે ભેગા થયા છીએ. તો સ્વધર્મ અને સુહૃદભાવમાં આપણે ક્યારેય ઘોડિયું વારવું નથી. તો આ તો એક સ્થૂળ સ્વધર્મ થયો, આંખ કાન જીભ પવિત્ર અને પોઝિટિવ. પ્રભુ સ્વામી કે આધ્યાત્મિક સ્વધર્મ શું, આત્માનો સ્વધર્મ શું? તો આત્માનો સ્વધર્મ છે ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવા પ્રસંગોએ ભગવાનમાં પોતાના મનને દુબાડવું, ભગવાનને કરતા હરતા માનીને સ્વીકાર કરીને ભજન કરવું. આત્માનો સ્વધર્મ શું? તે વ્યક્તિ, પદાર્થ અને પ્રસંગ એ 3 ભેગા થઈને બી આપણો ભગવાન સાથેનો સ્વધર્મ ના તોડાવી જાય, ભગવાન સાથેનો સંબંધ ના તોડાવી જાય, એ આત્માનો સ્વધર્મ છે. પણ કરવાનું શું? એના માટે રાકેશ સરે કીધું તેમ ભજન. ભગવાન તો ભજનના ભૂખ્યા છે, પોકારના ભૂખ્યા છે. સ્વામીજી અનિદેશમાં હતા અને સહિષ્ણુ આશ્રમ છે હરિધામની ધરતી પર. એની સામે એક ગટર લાઈન છે, લગભગ 1.5 ફૂટનું એ સ્પાન છે.
એ ગટર લાઈન જગ્યા હતી. એ જગ્યામાં એક ફિમેલ કૂતરી એને પોતાના બચ્ચા મૂક્યા હશે. એટલે સ્વામીજી અનિદેશની અંદર અમારા શ્રીકૃષ્ણ સ્વામીજીને અમુક જે આધ્યાત્મિક જે અમુક પૂર્તિઓમાં આવ્યું હોય એ લેખ વાંચવા માટે આપે. અને સ્વામીજી એ દિવસે એક તંત્રી લેખ વાંચતા હતા. અને ઘણા બધા સાધકોએ જે અંગત સેવામાં હોય તો સ્વામીજીના જેણે દર્શન કર્યા છે. સ્વામીજી જ્યારે પોતાને ક્રિયાઓ કરે ત્યારે એકદમ ડૂબીને કરે, જાણે જગત છે જ નહીં, સામે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ છે જ નહીં, એમ લય થઈ જાય. ભગવાનના ભક્તોની ભક્તિ કરવામાં બી લય થઈ જાય, પોતાની જાતને ભૂલી જાય, પોતાના દેહને ભૂલી જાય અને દેહના ક્રિયાયોગોને બી ભૂલી જાય. તે સ્વામીજી રીડિંગ કરતા હતા અને બહારથી પેલા કૂતરાના ગલુડિયાનો રડવાનો અવાજ આવે. કૂતરાનું ગલુડિયું રડતું હતું, બૂમો પાડતું હતું. અને સ્વામીજી જ્યારે આ કોઈક સાંભળે ને એટલે સ્વામીજી વાંચતા હોય કે પત્રલેખન કરતા હોય તો બી સ્વામીજીના કાન આમ સળવા થાય અને સહેજ સ્વામીજીના કાન આમ બેન્ડ વરે. જે સેવકો હોય, અંગત સેવા કરી હોય એને દર્શન કર્યા હશે. સ્વામીજીના કાન લખતા હોય સ્વામીજી પત્રલેખન અથવા રીડિંગ કરતા હોય તો બી સ્વામીજીના કાન આમ સળવા થાય ને સાંભળે. અને તરત જ સ્વામીજીએ સુરજ સ્વામીને પૂછ્યું કે સુરજ સ્વામી, કોણ રડે છે? કૂતરાનું ગલુડિયું રડે છે કે? સુરજ સ્વામી કે હા સ્વામીજી. કે શ્રેષ્ઠનું આશ્રમની સામે પેલી ગટર લાઈન છે, એ ગટર લાઈનની અંદર એક કૂતરીએ ગલુડિયા મૂક્યા છે, એ ગલુડિયું રડે છે. પછી સ્વામીજી વાત કરે છે કે બે પ્રકારના રુદન હોય. કે સ્વામી કે એક રુદન તમે જે સાંભળો છે એ, આપણને જે સંભળાય એ. સ્વામીજી પછી કહે છે કે બીજું રુદન આત્માનું રુદન. સ્વામી કે આત્માનું રુદન એ આત્મા પોકાર કરે છે કે મને આમાંથી મુક્તિ અપાવો, મુક્તિ અપાવો, મારું કલ્યાણ કરો, મારું કલ્યાણ કરો, મારો મોક્ષ કરો. સ્વામી કે એ તમને ના સંભળાય. કે એ તમને ના સંભળાય, પણ એ રુદન સ્વામી કે અમને સંભળાય. કે એક કૂતરાનું ગલુડિયું 184 યોનિમાં ભટકતું એક આત્મા, એનો અંતરનો રુદન એ સાંભળીને પોતાના કાન સરવા કરીને એનું કલ્યાણ કરવા માટે બંધાઈ જતા હોય તો આપણે દિલથી પોકાર કરીએ તો એ નહીં સાંભળે અને આપણને સુખ્યા ના કરે. પણ પોકાર કરવામાં નડે છે શું? તો પોકાર કરવામાં નડે છે આપણો દેહભાવ, પોકાર કરવામાં નડે છે આપણા મનબુદ્ધિ, પોકાર કરવામાં નડે છે આપણા મનબુદ્ધિના સંસ્કારો, પોકાર કરવામાં નડે છે આપણી બાહ્ય દ્રષ્ટિ, પોકાર કરવામાં નડે છે આપણી સ્વસારપો. એટલે વ્યક્તિ, પદાર્થ અને પ્રસંગ સ્વામી કે આપણા આત્માનો સ્વધર્મ ચૂકાવી જાય ને આપણો સંબંધ ભગવાન સાથેનો તોડાવી જાય. સ્વામીજીના જીવનમાં પ્રસંગો બને, પ્રભુ સ્વામીના જીવનમાં બી પ્રસંગો બન્યા હતા. સ્વામીજી એવા હતા કે સ્વામીજીને દાંતની ટ્રીટમેન્ટ કરવા માટે ચંદ્રાસ રાવલ પાસે વડોદરા ગયેલા. સ્વામીજીની દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે અને ચાલુ ટ્રીટમેન્ટને સ્વામીજી ઘસઘસાટ ઊંઘે છે, નસકોરા બોલાવે એમ ઘસઘસાટ, યોગ નિંદ્રામાં જતા રહેલા સ્વામીજી. ત્યારે ચંદ્રાસ રાવલ એટલે શુદ્ધ સાત્વિક જીવન, સુપર ડેન્ટિસ્ટ છે. અને ત્યારે એ વ્યક્તિ બોલી, વડોદરામાં ફર્સ્ટ નંબરનો ડૉક્ટર કહેવાય. ત્યારે એ ચંદ્રાસ રાવલ બોલ્યા, દાંતની ચાલુ ટ્રીટમેન્ટે જે ઊંઘી જાય ને એ ભગવાનનું સ્વરૂપ હોય એ ઊંઘે, બાકી કોઈને ઊંઘ ના આવે. કે પ્રબોધ સ્વામીજીનું દર્શન કર્યું છે 9 મહિના દરમિયાન. કે અમુક સાધકો એને ખખડાવતા હતા, ઉપેક્ષા કરે. અને ભક્તિ સ્વામી બી દર્શન કર્યા છે.
હવે કોઈ વ્યક્તિ આપણને કલાક, 1.5 કલાક, 2 કલાક સુધી ટોર્ચરિંગ કરે, આપણા મન બુદ્ધિ ઉપર પ્રહાર કરે, આપણા અસ્તિત્વ ઉપર પ્રહાર કરે. બીજી બાજુ જ્યારે સભા થાય ત્યારે સોફા પર બેસાડે અને ત્યારે ચૈતન્ય જનની તરીકેનું વિશેષણ બી આપે. હા, એક આપણને ડ્યુઅલ પોલિસીના દર્શન થાય, પણ પ્રબોધ સ્વામીજીના જીવનમાં હંમેશા એક જ પોલિસીના દર્શન થયા. તે છે સ્વામીજીના સંબંધના, કે સ્વામીજીનો સુહૃદ ભાવ વધતો હોય અને સ્વામીજીના સુહૃદ ભાવનો સ્વામીજીના આત્મીયતાનો સંદેશો વ્યાપક બનતો હોય તો એ વસ્તુ ઉપેક્ષા કે અપમાન બી એને નજરમાં આવતી ન હતી. કારણ કે સામેવાળાનું લેવલ એટલું હોય. પણ એ તો જાણે છે ને કે હું કોણ છું અને હું કોનો દીકરો છું અને મારા રૂવાડે કોણ છે એ તો એને ખબર છે. એટલા માટે એની મસ્તી ક્યારે જતી નથી અને જ્યારે રૂમની બહાર નીકળે લોબીમાં ત્યારે એમનું મુખારવિંદ હંમેશા હસતું હોય. કારણ કે ઉપલી રૂમમાં અમે રહેતા હતા અમને સંભળાતું બી હતું, પણ લોબીમાં આવીને હસતા કેમ રહેતા હતા? બહાર નીકળે એટલે અમને હસતા રાખવા માટે. એ પોતે અખંડ હસતા રહેતા હતા અને અમને હસતા રાખતા હતા. એ સંબંધે જીવતા હતા. આવા પ્રસંગોએ એમને સ્વામીજી સાથેનો ક્યારે સંબંધ કે સ્વામીજીના સુહૃદભાવથી ક્યારે દૂર લઈ જઈ શકા નથી એમને કોઈ વ્યક્તિ કે કોઈ પ્રસંગ. એવા ખાનદાનમાં આવતાના આપણે દીકરાઓ, તો એમાં આપણે ગુડિયું વારવું નથી. અને એ પોકારમાં આપણને નડે છે આ વસ્તુ આપણને. કારણ કે જ્યાં સુધી દેહભાવ છે એ આળસ નડે. એટલે સ્વામીજી કહેતા હતા કે આળસ શું? જે કરવાનું છે તે ન કરીએ અને ન કરવાનું થાય એનું નામ આળસ કહેવાય. ન કરવાનું શું? તો પ્રસંગે કોઈનો અવગુણ ન લેવો, કોઈને વિશે ભાવ ફેર ન કરવું. ન કરવાનું શું? તો કોઈનું નોંધી અને બીજા આગળ ટીકા ચર્ચા ન કરવી, કોઈની નિંદા ન કરવી, કોઈના દોષ સ્વભાવનું મનન ચિંતન ન કરવું. એ ન કરવાનું. અને કરવાનું શું? તો ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવા પ્રસંગોમાં ભજનનું બળ લેવું, એને સંભાળવાનું, એ કરવાનું છે. બસ અમારા જીવનમાં આવું ગુડિયું ના વરે, બસ એટલી જાગૃતતા સ્વામીજીના ચરણોમાં આવે એવી પ્રાર્થના. તો આ તો દિવ્ય પુરુષો છે. કેવા પુરુષો છે? એવા સ્વધર્મ અને સુહૃદ ભાવે આપણને બક્ષિસ આપવાના સંકલ્પ સાથે તો આપણને સાથે રાખ્યા છે. અને નિરંતર આ પુરુષ સંતો દ્વારા અને પોતે જાતે જતન કરે છે. અમારા હરિવર્ધનભાઈ જંબુસરના જ્યારે આ બધો પ્રોસેસ ચાલુ થયો ત્યારે ત્યાંના જંબુસરના એક કાર્યકર્તાએ, ભગત માણસ, ભગવાનનો માણસ, પણ ત્યાંના કાર્યકર્તા, એવા કાર્યકર્તાએ એમને એટલી બધી નેગેટિવ વાતો નાખી, તેમનું મન મૂંઝવણમાં જતું રહ્યું, દ્વિધામાં જતા રહ્યા કે કરવું શું, કોણ સાચું હશે ને કોણ ખોટું હશે, કઈ બાજુ જવું, એમ સાચું કોનું માનવું અને ખોટું કોનું માનવું. તેમણે ફોન કરીને ઘનશ્યામભાઈને પૂછ્યું, આપણા સહિષ્ણુ સેવક છે જંબુસરના, એમને પૂછ્યું ઘનશ્યામ શું કરવું, કે મારું મન તો મૂંઝાય છે, કે દ્વિધામાં છું, કરવું શું, એ નિર્ણય લઈ શકતો નથી. ત્યારે ઘનશ્યામભાઈએ કીધું, સાંભળ, કે બીજું કશું વિચાર કર્યા વગર તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કર, ભજન કરીને કે હે સ્વામીજી, તમે જેમાં છો, તમે જેમાં પ્રગટ છો, બસ એનું મને દર્શન કરાવો અને એની ઓળખાણ કરાવો. બસ મને મારા મન બુદ્ધિનું સમાધાન આપો. એને ભજન પ્રાર્થના કરી, ચાલુ કર્યું. અંદર તો મનને વિશે પેલા શબ્દો પડેલા, બધા નેગેટિવ ભાવો પડેલા, એ સંસ્કારો જે પડેલા માયાના, અંધકારના, એટલે અંતર સૂનું હતું. અને ભજન કરીને પ્રાર્થના કર્યા કરે. 22 તારીખે વડોદરાની ધરતી પર આપણો સમય હતો. એના પહેલાં 11 તારીખે ત્યાં સમય હતો. તો એ સમય અમે બી જઈને આવ્યો. અને આપણા
ઘનશ્યામભાઈના હેતે કરીને અને આપણા અમરીશ ભક્તોના હેતે કરીને દોસ્તી તો હતી જ. એટલે 22 તારીખે સમય એમ આવ્યો. સમય એમને ખૂબ ગમ્યો. અંતરમાં શાંતિ બી થઈ, પણ મનમાં જે પડેલા જે ભાવો, જે લોખંડ પર લીસોટા તાણેલા ને, હા એમને એમ તો જાય ના. તો અંદર ભાવો હતા, એ ભાવો હટે ના. તે ભજન કરતા કરતા રાત્રે સૂઈ ગયા. હજુ આંખ બંધ નથી થઈ, તંદ્રાવસ્થામાં જતા. એટલામાં એને અહેસાસ થાય છે કે હું કોઈક અંધકારની જગ્યામાં જઈ રહ્યો છું. અંતરથી ભજન કરે છે, પડ્યા પથારીમાં ભજન કરે છે. પથારીમાં સ્વામીજીને સંભાળે છે અને આંખ સામે અંધારું દેખાય છે એકદમ. અને ભજન કરતા કરતા પ્રાર્થના કરે છે. હૃદયને વિશે બીક બી લાગે છે અંધારું દેખાય એટલે. અને એટલામાં સ્વામીજીના દર્શન થયા અને સ્વામીજી એનો હાથ પકડ્યો અને હાથ પકડીને સ્વામીજી ચાલવા લાગ્યા. ચાલતા 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 થોડું ચાલ્યા, ઘણું ચાલ્યા, થોડે દૂર ગયા. ત્યાં પછી એમને પ્રબોધ સ્વામીજીના દર્શન થયા. અને પછી હરિવર્ધનભાઈ કહે છે કે સ્વામીજીએ પ્રબોધ સ્વામીની સામે મને ઊભો રાખ્યો અને મારો હાથ પ્રબોધ સ્વામીના હાથમાં આપ્યો અને પછી કહ્યું કે આજથી તારું ધ્યાન પ્રબોધ સ્વામી રાખશે, કે પ્રબોધ સ્વામીની ગોદમાં પડ્યો રહેજે બસ. અને જ્યાં હાથ મારો હરિવર્ધનભાઈ કે મારો હાથ પ્રબોધ સ્વામીના હાથમાં આપ્યો, ત્યાં જે અંધકાર હતો એ અંધકાર હતો માયાનો, એ અંધકાર હતો સુનકારનો, એ અંધકાર હતો જે નેગેટિવિટી જે પડેલી, જે મોક્ષના દ્વાર બંધ હતા એનો અંધકાર હતો. અને જ્યાં પ્રબોધ સ્વામીજીના હાથમાં સ્વામીજી હાથ મૂક્યો ત્યાં એના પુણ્યનો ઉદય થઈ ગયો અને કલ્યાણના દ્વાર ખુલી ગયા અને પ્રકાશ થઈ ગયો. અને ત્યારથી એ હરિપ્રબોધમના સમાજની અંદર રેગ્યુલર સભા ભરે છે અને નિશ્ચય કરાવી દીધો. તેને નિશ્ચય કરાવતા ક્યાં વાર લાગી? એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે ભગવાનનો નિશ્ચય તો ભગવાન વતે જ થાય. ભગવાનનો નિશ્ચય તો ભગવાન વતે જ થાય. પણ મિશન ડબલમાં આપણે નિમિત્ત બનીને પ્રભુ સ્વામીજી પધારે ત્યાં સુધી આપણે દાખલો તો કરવો પડશે. એ સમર્થ એવા પુરુષ છે, પોતાની વૃત્તિએ કરીને, પોતાના સંકલ્પે કરીને હજારોને સત્સંગના માર્ગે વાળી શકે એવા પુરુષ છે. હજારોને સમાધાન આપી અને રાતોરાત એકાંતિક ધર્મ બક્ષિસમાં આપે એવા પુરુષ છે. લાખોને મુમુક્ષોને પોતાના દ્રષ્ટિ માત્ર કરીને કલ્યાણના માર્ગે, મોક્ષના માર્ગે ચલાવી શકે એવા એ પુરુષ છે. છતાં બી આપણી પાસે ગરજ રાખે છે શાના માટે? કે આપણા પુણ્યનો ઉદય થાય, આપણો સંબંધ સ્વામીજી સાથે બાપ દીકરાનો બંધાય, આપણી આત્માની યાત્રા વહેલી પૂરી થાય. અને એ માટે માધ્યમ બનીને આપણે એની સેવા, ગુરુ ભક્તિ અદા કરી શકીએ. એટલા માટે એ આપણી દાઢીમાં હાથ નાખે છે. તો આવા દિવ્ય પુરુષો જ્યારે આટલી ગરજ રાખે છે ત્યારે આપણા જીવનમાં થોડી ગરજ પ્રગટાવીએ. બસ થોડી ગરજ પ્રગટાવીએ. થોડો વ્યવહારને આપણે ઠેલો મારીએ અને અઠવાડિયે વીકલી સભા થાય છે તેમાં ટાઈમે આવવા માટે આપણે પ્રયત્ન કરીએ. સિન્સિયરિટી ધાય નિમિષ હરિપ્રબોધમનો સેવક. સભાના ટાઈમ થતાં પહેલાં પ્રબોધ સ્વામીની ઈચ્છા છે કે આપણે 5 મિનિટ પહેલાં પહોંચી જઈએ. બસ આપણે વ્યવહારને ઠેલો મારીશું તો આપણો બધો વ્યવહાર, એનો ભાર એ પોતે વહન કરી લેશે. આપણે એના થઈને રહીશું તો આપણા માથે જો પ્રારબ્ધનો ભાર છે એ બધો વહન કરી અને સુડીનું દુઃખ કાંટે મટાડશે. પણ કેવું, આપણા મન બુદ્ધિની વિશે અનંત પ્રકારની અપેક્ષા હોય, ઈચ્છાઓ હોય,
જેને લઈને આપણે એના વચનમાં ઘોડીઓ વારીએ છીએ. બસ એની આજ્ઞાને વિશે આપણે ઘોડીઓ વારીએ છીએ, અને એ ઘોડીઓ વારવું નથી. સેવા અને ભક્તિમાં, સત્સંગ અને ભક્તિમાં, સ્વધર્મ અને સુરતભાવ, સંતો મુક્તોના સ્વીકારમાં ક્યારેય આપણે ઘોડીઓ વારવું નથી. તો એકાંતિક ધર્મ સાકાર થાય. જ્યાં સુધી મોટા પુરુષના વિશે એના ચરણોમાં, કેવા ભગવદી સંતો મુક્તના ચરણોમાં જ્યાં સુધી આપણા મન બુદ્ધિનું સમર્પણ ન કરીએ ને, ત્યાં સુધી એકાંતિક ધર્મ સાકાર થતો નથી. અમરીશ પરિવારના ભક્તો બેઠા છે, એકાંતિક ભક્તો બેઠા છે, અને એકાંતિક ભક્તિ એ ગુણાતીત ભક્તિ, જેના હૃદયને વિશે ભગવાન સિવાય, સંતને રાજી કરવા સિવાય બીજી કોઈ ઈચ્છા ના હોય, જગતની કોઈ વાસના ના હોય, એ જ એકાંતિક ભગત છે. મુંબઈની ધરતી પર પ્રભુ સાંઈજી પધારેલા. ભક્તિપ્રિય સ્વામીજી, હરિપ્રિય સ્વામીજી, નિષ્કામભાઈ, કાર્યકર્તાઓ, કૃષ્ણાભાઈ, બધા વડીલોએ ભેગા થઈને બહુ સરસ મજાનું આયોજન કરેલું. અને એક દિવસ આપણા એક ભગત શાંતિલાલભાઈ ગડાને ત્યાં પ્રભુ સાંઈજીની પધરામણી હતી. હવે મુંબઈની ધરતી એવી છે, મશીન જેવું લાઈફ, ટાઈમ ટુ ટાઈમ બધું કરવું પડે, ને તો સમય ચૂક્યા એટલે ટ્રાફિક એવો. તે શાંતિલાલ કાકા ગળાની ત્યાં પધરામણી હતી. ત્યાં આપણા એક કિશનભાઈ છે, એના એક બહેન, એને મકાન લીધેલું. તો જ્યાં પધરામણી હતી એની બાજુનું જ ફ્લેટ હતો, બિલ્ડિંગ હતું, એમાં જ એનું ઘર હતું. તેમણે કહેવડાયું કે મારા ઘરે બી પ્રભુ સાંઈજીની પધરામણી કરાવી છે, પધરામણી કરાવજો. એટલે કાર્યકર્તાઓએ ના પાડી કે આ વખતે નહીં કહે, કારણ કે શિડ્યુલ ગોઠવેલો હોય ટાઈમ ટુ ટાઈમ. અને મુંબઈની ધરતી, મેં કીધું ટ્રાફિક જામ થાય એટલે સ્ટક થઈ ગયા. તો 12:30 વાગે પ્રભુ સાંઈને ઠાળમાં લઈ જવાનું હોય, એની જગ્યાએ 2 વાગે પહોંચાય. એટલે ટાઈમ ટુ ટાઈમ ચાલવું પડે. અને કાર્યકર્તાઓ બી ભક્તિ અદા કરે કે ગુરુહરિને ટાઈમ ટુ ટાઈમ પધરામણી, ટાઈમ ટુ ટાઈમ ઠાળ ને બધું થઈ જાય, અને ટાઈમ એટલે સભામાં પહોંચી શકાય. એટલે એવું આયોજન કરેલું. એટલે એ દીકરાએ, એ બેનના ભાઈ કિશન, એણે કાર્યકર્તાઓને કીધું. તો કાર્યકર્તાઓએ ના પાડી કે આ વખતે નહીં, કે ફરીવારના પ્લાનિંગમાં આપણે ગોઠવીશું. ના, નથી કરાવી એવી નથી, પણ મહત્વ, કિંમત હતી ટાઈમની, ગુરુહરિની સર્વોપરી ભક્તિ અદા થઈ શકે એની. એટલે ના પાડી. પણ પેલી બહેનનો આગ્રહ હતો. એટલે પછી આ તો ખબર ક્યારે પડી કે પધરામણીમાં એક કવર આવેલું. પધરામણીના કવર સેવાનું મૂકે ને ઠાકોરજી આગળ પધરામણીનું, એટલે એમાં કવર હતું. કવરમાં ભેટ હતી પધરામણીની. તેમાં લખેલું કે દિવ્ય દેહે પધરામણી કરેલી એનું ભેટ, એમ. દિવ્ય દેહે પધરામણી કરેલી એની ભેટ, એમ. એટલે એવું કવર આવેલું. એટલે તપાસ કરી તો કે આના ઘરે તો પધરામણી કરી નહીં, કે એમ. તો કવર કેવી રીતે આવ્યું એમ. એટલે પછી હવે પ્રભુ સ્વામીજી એ એપાર્ટમેન્ટમાં પધાર્યા. પેલા બેન ઘરમાં એ ઉપરથી જુએ છે કે પ્રભુ સાંઈની ગાડી આવી, કાર્યકર્તાઓની ગાડી આવી. પ્રભુ સાંઈજી નીચે ઉતર્યા, બધા ભક્તો જય જયકાર બોલાવે છે. અને પેલા ઘરે, કાકાના ઘરે પધરામણી કરી. એમણે બી કહેવડાયું કાર્યકર્તાઓને કે બાજુમાં જ છે, પધરામણી કરાવી દો ને. પણ કાર્યકર્તાઓએ ના પાડી, મોડું થાય છે. અને રસ્તામાં જો જામ થઈ ગયા તો થાળનું છેક ઠેલાશે બધો પ્રોગ્રામ આગળ. એટલે કે ફરી વાર એમ. એટલે પધરામણી ના થઈ શકી. એટલે બહેનને લાગ્યું ખોટું. હા, પધરામણી ન કરવી એવું ન હતું, પણ સિચ્યુએશન એવી હતી, પરિસ્થિતિ એવી હતી. ફરીવાર તો કરાવવાના હતા જ. ફરીવાર પધારે ત્યારે દર વર્ષે પ્રભુ સ્વામી પધારે જ. પણ આપણને બી એવી અપેક્ષા હોય, એવી અપેક્ષાથી આપણે સત્સંગ કરતા હોય, જેને લઈને આપણે ગુડીઓ વાળતા હોય.
એટલે પેલી બહેન લાગ્યું ખોટું, એટલે ઘરમાં ગયા અને ભાઈ રાતે પધાર્યા. એને કહી દીધું, કંઠી બી કાઢ નાખી કે હવે કોઈ સત્સંગ કરવો નથી, કંઠી પહેરવી નથી, સભા બી ભરવી નથી. અને પેલા ભાઈને બી કીધું કે આ બધાને ઘરે પધરામણી લઈ જાય છે ને આપણા જ ઘરે નહીં આવ્યા, કે અહીંયા આવ્યા છતાં બી એમ લાગ્યું ખોટું. પણ જીવ ભૂલી જાય છે. હા, જીવ ભૂલી જાય છે કે આ પુરુષ કેવા છે, કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાને કરીને પણ આ પુરુષના દર્શન શક્ય નથી. એવા અક્ષરધામના દિવ્ય પુરુષના દર્શન મને થાય છે, એ ભૂલી જાય છે. કોટી સાધને કરીને પણ એ પુરુષની પ્રાપ્તિ ન થાય, એ પુરુષનો યોગ મને થયો, એ ભૂલી જાય છે. એ ભૂલી જાય છે કે એની કૃપા થાય તો જ આ સત્સંગની અંદર 1 સેકન્ડનો 1 મિનિટનો શ્વાસ લેવાનું મળે છે. એ આ ભૂલી જાય છે. જીવ ભૂલી જાય છે કે ઋષિ મુનિઓ તપસ્યા કરી કરીને થાકી જાય છે અને રાફડો થઈ જાય છે, છતાં બી જે પુરુષને એને દર્શન ન થાય અને જે પુરુષની સેવા ન મળે, જે પુરુષનો સત્સંગ ના મળે, એ પુરુષનો સત્સંગ અને એના દર્શન મને મળ્યા છે, એ જીવ ભૂલી જાય છે. એટલે સત્સંગમાં પછી ગુડીઓ વારવાનું ચાલુ કરે. મનુષ્ય ભાવ લઈને ગુડીઓ વારે. એને બી મનુષ્ય ભાવ આવ્યો, ભાવફેર થયો ભક્તો વિશે બી, અને રાત્રે સૂઈ ગયા. સાંભળજો, ભગવાન તો કેવા છે, એની ગરજ તો કેવી છે. રાત્રે સૂઈ ગયા, 2 જણ હતો હતી, બેન અને ભાઈ. સૂઈ ગયા ત્યાં દિવ્ય દેહે સપનામાં દર્શન આપ્યા. સ્વામીજીએ બહેનને દર્શન આપ્યા. ઘરે પધાર્યા સ્વામીજી, પધરામણી કરી, ઠાકોરજીનો પ્રસાદ ધરાવ્યો, પૂજન વિધિ કરી અને બહેનને સ્વામીજીએ દિવ્ય દેહે ખખડાવ્યા. સ્વામીજીએ ખખડાયા. કેમ સભા ભરવાની બંધ કરવાનો સંકલ્પ કરી નાખ્યો? કેમ કંઠી કાઢી નાખી? આવો સત્સંગ ફરી મળવાના છે કે નહીં? એમ કહીને સ્વામીજી બેનને ખખડાવ્યા. બીજી બાજુ ભાઈને દર્શન પ્રભુ સ્વામીજી આપ્યા. બેઉને સાથે, એકને સ્વામીજી દર્શન આપે છે અને એકને પ્રભુ સ્વામીજી દર્શન આપે છે. અને પ્રભુ સ્વામી ઘરે પધાર્યા, સ્વાગત કર્યું, હાર તોરા કર્યા, ઠાકોરજીનું પૂજન કર્યું, પ્રસાદ ગ્રહણ કર્યો, બધું કરીને આનંદ કરાવી અને ગોષ્ઠી કરી અને પ્રભુ સ્વામીજી વિદાય થયા. અને આ દર્શન કરીને 2 જણ પથારીમાંથી જાગ્યા. જાગીને 2 જણ એકબીજાને સામે જુએ છે. 2 જણ હતો હતી, ભાઈ ને બેન. ભગવાનની ગરજ કેટલી, મુમુક્ષુઓનું કલ્યાણ કરવા માટેની અને સુખી કરવા માટેની. એ પોકારને સાંભળે છે, અંતરના નાદને નિરંતર સાંભળે છે. બસ એમાં આપણે આરસ કરવી નથી ને ગુડિયું વારવું નથી. તે પેલી બહેન વાત કરે છે ભાઈને કે આવી રીતે સ્વામીજી મને દર્શન દીધા અને ખખડાવી મને સભામાં, સભા બંધ કરવાનો સંકલ્પ કરી નાખ્યો, કંઠી કાઢી નાખી, બધું આ સંકલ્પ કર્યો ને સ્વામીજીએ મને દર્શન આપીને ખખડાવી. તે પેલા ભાઈ કે મને પ્રભુ સ્વામી દર્શન આપ્યા અને આવી રીતે આનંદ કરાયો. તો કે એમ કે એટલે બેઉને આનંદ થઈ ગયો. અને પછી અમને ભેટનું કવર તૈયાર કરીને મોકલ્યું. દિવ્ય દેહે પધરામણી કરી ગયા એની આ ભેટ. એમ આ પુરુષો કેવા છે, તો એક એક આત્માને સુખી કરવા માટે કેટલી ગરજ રાખતા હશે. બસ હવે થોડી ગરજ આપણે રાખી લઈએ આપણા આત્મા માટે. થોડો વ્યવહારને પાછો ઠેલીને બી સત્સંગ પ્રધાન જીવન જીવવાનો, સંત પ્રધાન જીવન જીવવાનો આપણે સંકલ્પ કરી નાખીએ. 12 વાગ્યા આવ્યા છે, 12 વાગવા આવ્યા છે. 5 મિનિટમાં મારી સેવા પૂરી કરું છું. ભગવાનના સંકલ્પે, ભગવાનની ઈચ્છાથી એવા ભક્તો બી એવું જીવન જીવીને બતાવ્યું છે. કારણ કે એકાંતિક ધર્મને આપણે સાકાર કરવો છે. માળાના મણકામાં આપણે આવવું છે. આપણને જોઈને પ્રભુ સ્વામીને સહજ જ ભેટવાનું મન થાય. આપણા પર વિદેશથી યાત્રાથી પધારે ત્યારે એમની મીઠી નજર આપણા ઉપર પડે અને આપણા દર્શન કરીને એના મુખારીન પર હાસ્ય ઉમટી આવે અંતરનું. એવો સંબંધ કરવો છે. એટલા માટે અમારા તાજપુરાના ભાઈલાલ કાકા હતા. સાંભળજો, આપણે ક્યારેય ભગવાન અને ભગવાનના ભક્તોની ભક્તિ કરવામાં ગુડિયું વાળું નથી. જેટલી જીવમાં નિષ્ઠા પાકી થાય, જેટલો ભગવાન અને ભગવાનના ભક્તો વિશે દિવ્ય ભાવ પાકો થાય, એટલી જ સેવા ભક્તિ
દાસ ભાવે થાય. એ ભગત એવા હતા ભૈલાલ કાકા તાજપુરાવાળા, એકાંતિક ભગત. હા, ફુવાની જેમ સ્વામીજી કહેતા કે ફુવા સાધુ છે. નેત્રંગની ધરતી પર 1999ની સાલમાં સ્વામીજીએ ફુવાનું દર્શન કરાવેલું. કે ફુવા કોઈ ગ્રહસ્થ નથી, સ્વામી કે સાધુ છે. શિક્ષાપત્રીનો પેલો શ્લોક ગાલિદાનમ ટાડનમ ચ, કોઈ ગાળ દે, મારે ઉપેક્ષા કરે, છતાં બી કિંચિત એની અહિત ન ઈચ્છે, એનું ભૂંડું થાય, ખરાબ થાય એવો સંકલ્પ ના ઉઠે, એવા સાધુ. સ્વામી કે ફુવા એવા સાધુ છે. 1999ની સાલમાં નેત્રંગની ધરતી પર સ્વામીજીએ ગોષ્ઠી કરતા સ્વામીજીએ દર્શન કરાવ્યું. એવો ભગત ભૈલાલ કાકા તાજપુરા. વર્ષો પહેલા વરસાદ પડેલો ભયંકર, રેલ આવેલી, પાદરાની ચારો તરફ પાણી, એક ગામથી બીજે ગામ જવાય નહીં, કેર હમણ પાણી. એટલે ભૈલાલ કાકાને વિચાર આવ્યો કે હારું અમે તો ગામડે રહીએ છીએ અને ભેંસો ગાયો છે અને પેલા પાદરામાં ભક્તો રહે છે, તો આ પાણીને લઈને એના ઘરે દૂધવાળા બી પહોંચી શકતા નહીં હોય દૂધ લઈને, તો ભક્તો બિચારા ચા કેવી રીતે પીતા હશે? સવારના પોરમાં ચા તો પીવા જોઈએ ને. તો એ ભૈલાલ કાકા સવારના પોતે ઉઠે, પોતાને ઘરે ભેંસો હતી, તે ભેંસોનું દૂધ બરણીમાં ભરે અને આટલી મોટી બરણી લઈ અને પોતે ત્યાં પાદરા ત્યાં સુધી પહોંચે અને જ્યાં પાણી આવે કેળામાં ત્યાં પોતે પોતાનું શર્ટ અને પેલી બરણી માથે ઊંચકી અને કેળામાં પાણી ક્રોસ કરી અને ભગતોના ઘરે ઘરે જઈને દૂધ આપે. એવો આત્મબુદ્ધિને પ્રીતિવાળો ભગત. હા, એવો આત્મબુદ્ધિને પ્રીતિવાળો ભગત. માળાના મણકામાં એમને મવાતું નથી. હા, ભગવાનની ભક્તિ તો બધા જ કરે, પણ ભગવાનના ભાવથી ભગવાનના ભક્તોની ભક્તિ કરે ને એ સાચો એકાંતિક ભગત કહેવાય. બસ આપણે એમાં નંબર લગાવવો છે. તે સ્વામીજીએ આણંદની ધરતી પર 2-4 આપણી સત્સંગી દીકરીઓને ભણવા માટે મૂકી. એટલે સ્વામીજીએ વિચાર કર્યો કે સારું, દીકરીઓ છે એનું દેખરેખ રાખી શકે, ધ્યાન રાખી શકે, એની સેવામાં કોને મૂકીશું? હરિધામની અંદર આખો સ્ટાફ હતો 500 જણનો. સહિષ્ણુ ભાઈઓ બી હતા, ઘણા બધા ગ્રહસ્થ સેવકો બી હતા. છતાં બી સ્વામીજીએ કહ્યું ગુરુપ્રસાદ સ્વામીજીને કે આપણે ભાઈ કાકાને બોલાવો કે તાજપુરાથી. હા, એ કેટલો બધો વિશ્વાસ હશે એ ભગતનો, એના સ્વધર્મનો, એના જીવનનો. કારણ કે દીકરીઓને હાચવની આ તો ભણવા રાખેલી. એટલે પછી ગુરુપ્રસાદ સ્વામીજીએ લેન્ડલાઇન પર ફોન કર્યો અને ભગતને વાયા સમાચાર મળ્યા અને ભગત તો આવી ગયા હરિધામ. અને સ્વામીજી અમદાવાદ આવવાના હતા અને કાર બી, સ્વામીજીની ગાડી બી તૈયાર હતી. અને ભાઈ કાકા આવ્યા અને ભાઈ કાકાના દર્શન થયા, સ્વામીજીએ જોયા એટલે તરત જ સ્વામી કે ચાલો 2 મિનિટ તમને મળી લઉં એમ કહીને સ્વામીજી હરિસ્મૃતિના અનિર્દેશમાં, જૂના અનિર્દેશમાં પાછલા ભાગમાં સ્વામીજી ભાઈ કાકાને ખભે હાથ રાખી અને સ્વામીજી અંદર લઈ ગયા. અને સ્વામીજી જો વાતની શરૂઆત કરે છે અને ભાઈ કાકાને સ્વામીજી કહે છે તમારે મારી એક સેવા કરવાની છે. તરત જ ભૈલાલ કાકા બે હાથ જોડીને કહે છે સ્વામીજી તમારે મને આવું નહીં કહેવાનું કે તમારે મારી આવી સેવા કરવાની છે. આ દેહ તમારો છે, હું તમારો છું, મારા આત્મા તમારો છે. આ દેહ પર સંપૂર્ણ આપનો અધિકાર છે. તમારે તો મને મારા પર અધિકાર કરવાનો કે તમે આ સેવામાં જવાનું છે, બસ જાઓ. જ્યાં ભૈલાલ કાકા આવું વાક્ય બોલ્યા ત્યાં સ્વામીજીની આંખમાં દર આંસુ ટપકી પડ્યા. ત્યાં ને ત્યાં ઊભા જ અને સ્વામીજી ભેટી પડ્યા અને સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, ધરતીનું શ્રેષ્ઠ પાત્ર. બસ પ્રભુ સ્વામીજીને આપણા પર અધિકાર કરવામાં સંકોચ ના થાય, આપણે એવો સંબંધ બાંધવો છે બસ. એટલે એમના વચનમાં આપણે ક્યારે ગુડિયું વારવું નથી. બસ તો આજના શુભ મંગલકારી દિવસે સ્વામીજી અને પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના છે, હે સ્વામીજી આપ કૃપાએ કરીને આવા ભક્તોની ગોદમાં અમને રાખ્યા છે. આવા સાકાર બ્રહ્મ જેવા ગુણાતીત સંત એવા પ્રભુ સ્વામીની ગોદમાં રાખ્યા છે.
એવા આદર્શ ભગવદી મુક્તો સંતો મુક્તોની ગોદમાં રાખ્યા છે. તો નાનું મોટું તમારું જે વચન છે, તમારી જે આજ્ઞા છે, અને તમારા જે અમને સ્વધર્મ અને સુરત ભાવે જીવન જીવવાડો છે, એમાં અમે ક્યારેક ઘોડિયું ના વારીએ અને અખંડ જાગૃતતા અને જાણપણાથી અમે જીવન જીવી શકીએ અને આપની સાથેનો બાપ દીકરાનો સંબંધ અમે બાંધી શકીએ એવો બુદ્ધિયોગ, બળ અને શક્તિ આપણને સૌને ગુરુહરિ અને ગુણાતીત પુરુષો મહારાજને સ્વામી આપણને સર્વને અર્પે એ જંતની પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.